तो कैसे हैं आप लोग। સાથે શરૂઆત કરીએ આજના આપણા વન લાઇનર પ્રશ્નોની। 126મો પ્રશ્ન આપણે પહોંચી ચૂક્યા છીએ। આની પહેલાંના વિડીયોઝ તમે ન જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે અને ઉપર આઈ બટનમાં પણ તમને વિડીયોના સજેશન આવતા હશે। તો વિડીયોને કન્ટિન્યુ રાખતા આગળ વધીએ 126મા પ્રશ્નએ। કયા ચીની પ્રવાસીની નોંધપોથીમાં ચંદ્રગુપ્ત બીજાનો ઉલ્લેખ થયેલો છે? મિત્રો, આપણા ભારત દેશની સંસ્કૃતિ એવી છે કે એની શોધખોળ કરવા માટે વિદેશથી ઘણા બધા પ્રવાસીઓ આવતા અને એમાંનો સૌપ્રથમ ચીની પ્રવાસી કોઈ આવ્યો હોય તો એ ફાહિયાન છે। તો આ ફાહિયાનની જે ચીની પ્રવાસીની નોંધપોથી હતી એમાં ચંદ્રગુપ્ત બીજાના નામનો ઉલ્લેખ જોવા મળ્યો હતો ભાઈ। એટલે કે આપણી પાસે આધારભૂત પુરાવા છે, બરાબર। આગળ વધીએ। ગુપ્તકાળ દરમિયાન રાજ્યનું સૌથી નાનું વહીવટી એકમ કયું ગણાતું હતું? તો ભાઈ ગુપ્તકાળ દરમિયાન રાજ્યનું સૌથી નાનું વહીવટી એકમ કોઈ જો ગણાતું હોય તો એ ભાઈ ગ્રામ્ય છે, બરાબર। ગ્રામ એટલે કે આપણું ગામડું, આમ તો કહી શકાય ને, આપણે દેશીમાં કહીએ તો ગામડું, ગ્રામ્ય। કેમ કે ગુપ્તકાળ દરમિયાન રાજ્યનું સૌથી નાનું વહીવટી એકમ આ ગ્રામ્ય હતું। ત્યારબાદ નગર સભ્યતા આવતી અને પછી રાજા મહારાજો, આપણે કઈ રીતના લોકશાહી છે એ રીતના જ ભાઈ ગુપ્તકાળ દરમિયાન શાસન વ્યવસ્થા તમને જોવા મળતી હતી। અજંટા, ભલે અજંતા આપ્યું છે, કાંઈ વાંધો નહીં। અજંતાના ભવ્ય શિલ્પો કયા સમયગાળા દરમિયાન બનાવવામાં આવ્યા હતા? તો આની પહેલાં પણ ચર્ચા કરી કે ભાઈ અજંતાની ગુફાઓનું નિર્માણ કોના સમયમાં થયું? ગુપ્ત યુગના સમયમાં અજંતાની ગુફાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે। શક ક્ષત્રપ વંશના રાજાનો અંત કયા રાજાએ આવ્યો? તો ભાઈ શક ક્ષત્રપ વંશના રાજાનો અંત ચંદ્રગુપ્ત બીજા દ્વારા લાવવામાં આવ્યો। એમની વચ્ચે યુદ્ધ થયું હતું જેમાં શક ક્ષત્રપ વંશના રાજાનો અંત આવી ગયો અને ચંદ્રગુપ્ત બીજાનો વિજય થયો હતો। એટલા માટે તમે જાણતા હશો ને, વિક્રમાદિત્ય આવું એક ઉપનામ પણ મળેલું છે, શકારી આવું એક બિરુદ પણ મળેલું છે। કયા સમ્રાટને સંગીત પ્રેમી તરીકે ઓળખાવ્યો છે? કયા સમ્રાટ સંગીત પ્રેમી હતો ભાઈ? તો સંગીત પ્રેમી પહેલાં મેં ચર્ચા કરી લીધી ભાઈ કે સંગીત પ્રેમી રાજા પૂછાય તો સમુદ્રગુપ્ત યાદ રાખવાનો, કારણ કે એને એના સિક્કાઓમાં વીણા વગાડતો દર્શાવવામાં આવેલો છે। શું વગાડતો ભાઈ? વીણાને વગાડતો દર્શાવવામાં આવેલો છે। પ્રિયદર્શિકા અને રત્નાવલી નાટકોની રચના કોણે કરી હતી? પ્રિયદર્શિકા અને રત્નાવલી આ બે નાટકો છે ભાઈ, પહેલાં તો યાદ રાખો। પ્રિયદર્શિકા અને રત્નાવલી આ શું છે? તો બંને નાટકો છે। તો આ નાટકોની રચના કોણે કરી? તો સમ્રાટ હર્ષ દ્વારા ભાઈ, બરાબર। સમ્રાટ હર્ષ દ્વારા આ બંને નાટકોની રચના કરવામાં આવેલી છે। પ્રાચીન હિંદના ઇતિહાસના છેલ્લા હિન્દુ સમ્રાટ તરીકે કોણ ઓળખાય છે? ભાઈ એવું કહેવાય છે કે પ્રાચીન હિંદના ઇતિહાસના છેલ્લા હિન્દુ સમ્રાટ તરીકે હર્ષવર્ધન છે। કોણ છે ભાઈ? કયો રાજા છે? હર્ષવર્ધન છે ભાઈ। ત્યારબાદ હર્ષવર્ધનના સમયમાં કઈ વિદ્યાપીઠ દેશ વિદેશમાં પ્રખ્યાત હતી? આમ તો એમ કહી શકાય, પણ કાંઈ વાંધો નહીં। તો ભાઈ નાલંદા વિદ્યાપીઠ જે બિહારમાં આવેલી છે એ સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં ખૂબ જ ભાઈ ફેમસ, પ્રખ્યાત હતી ભાઈ। નાલંદા વિદ્યાપીઠ જે ક્યાં આવેલી છે ભાઈ? બિહારવાળી નાલંદા વિદ્યાપીઠની ચર્ચા અહીં કરવામાં આવી રહી છે। ત્યારબાદ સંસ્કૃત ભાષાના કયા મહાકવિ હર્ષવર્ધનના દરબારને શોભાવતા હતા? તો ભાઈ બાણભટ્ટ એ સંસ્કૃત ભાષાના મહાકવિ હતા અને જેઓ હર્ષવર્ધનના દરબારમાં મહાકવિ તરીકે ભાઈ બિરાજમાન થયેલા હતા। કયા સમ્રાટે નાલંદા વિદ્યાપીઠના નિભાવ ખર્ચ માટે 100 એટલે કે 100 જેટલા ગામડાઓ દાન આપ્યા હતા? તો સમ્રાટ હર્ષવર્ધને નાલંદા વિદ્યાપીઠના નિભાવ ખર્ચ માટે ભાઈ
નાલંદા વિદ્યાપીઠના નિભાવ ખર્ચ માટે 100 જેટલા ગામડાઓ દાનમાં આપી દીધા. તમામ ગામડાઓનો જેટલો પણ કર ઉઘરાવવામાં આવતો એ આ નાલંદા વિદ્યાપીઠના ખાતામાં, મતલબ કે એમને સોંપી દેવામાં આવતો અને એમનું સંચાલન થાય, એટલે કે વિદ્યાપીઠ ચાલતી રહે એના માટે આ પ્રકારની વ્યવસ્થા હર્ષવર્ધને કરી હતી. અને એ વખતે ભાઈ ફીઝ ઉઘરાવવામાં ન આવતી. ભાઈ અત્યારે કેમ હું ફ્રીમાં યુટ્યુબમાં એજ્યુકેશન આપું છું, એની જેમ ફ્રીમાં અધ્યાપકો એજ્યુકેશન આપતા હતા. ભાઈ આગળ વધીએ. ભારતની કઈ પ્રાચીન વિદ્યાપીઠમાં પ્રવેશ ઈચ્છતા વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા આપવી પડતી હતી? જો એમનામ ન લેવામાં આવતા ભાઈ, એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવતી. ભાઈ ભારતની પ્રાચીન વિદ્યાપીઠ, અને એમાંય નાલંદા વિદ્યાપીઠ, એનું નામ યાદ રાખજો. નાલંદા વિદ્યાપીઠમાં પ્રવેશ ઈચ્છતા વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા આપવી ફરજિયાત થતી. શું આપવી ફરજિયાત થતી? ભાઈ પ્રવેશ પરીક્ષા આપવી એમના માટે કમ્પલસરી. ઇટ ઇઝ કમ્પલસરી. ભાઈ કમ્પલસરી હતું. બરાબર, યાદ રાખજો. ભાઈ મહાકવિ બાણભટ્ટ બે પ્રખ્યાત કૃતિઓ જણાવો. તો હર્ષચરિત અને કાદંબરી પૂછાઈ ગયું છે ભાઈ, વારંવાર પૂછાય છે. નીચેનામાંથી કઈ કૃતિ બાણભટ્ટની છે? તો હર્ષચરિત અને કાદંબરી આ મહાકવિ, સંસ્કૃતના મહાન કવિ બાણભટ્ટની બે કૃતિઓ છે, યાદ રાખજો. સમ્રાટ હર્ષે ઉજવેલ પ્રયાગની 6ઠ્ઠી બૌદ્ધ ધર્મસભા પરિષદમાં કયા ચીની મુસાફરે હાજરી આપી હતી? તો યુએન સાંગ. બરાબર, સમ્રાટ હર્ષ દ્વારા જ્યારે પ્રયાગની 6ઠ્ઠી બૌદ્ધ ધર્મ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે એ સમયે ભાઈ યુએન સાંગ ત્યાં હાજર હતો. ભાઈ ચીની મુસાફર છે યુએન સાંગ ત્યાં હાજર હતો. એનું પુસ્તક છે, યાદ રાખજો, સીયુકી એનું પુસ્તક છે યુએન સાંગનું. હર્ષવર્ધનના સમયમાં નાલંદા વિદ્યાપીઠના આચાર્ય કોણ હતા? તો આચાર્ય શીલભદ્ર સૂરી અથવા તો શીલભદ્ર. હર્ષવર્ધનના સમયમાં જે નાલંદા વિદ્યાપીઠ બિહાર ખાતે કાર્યરત હતી, એના આચાર્યનું નામ છે ભાઈ શીલભદ્ર સૂરી અથવા શીલભદ્ર. યાદ રાખજો ભાઈ, પૂછાઈ શકે એવા ક્વેશ્ચન કહી શકાય આ બધા. કોના સમયમાં યુએન સાંગ ભારત આવેલા અને કેટલો સમય ભારતમાં રહેલા? તો સમ્રાટ હર્ષના સમયમાં યુએન સાંગ ભારતની મુલાકાતે આવેલા અને કેટલો સમય રહેલા? તો ભાઈ 15 વર્ષથી પણ વધારે સમય માટે ભારતની એણે મુસાફરી ખેડી હતી. હર્ષવર્ધને રાજ્યના આગેવાનોની સલાહથી કયા સ્થળે રાજગાદી સંભાળી હતી? તો ભાઈ હર્ષવર્ધને રાજ્યના આગેવાનોની એક પ્રકારની સલાહથી ભાઈ થાણેશ્વર, એટલે કે વર્તમાન પંજાબ હરિયાણાનો જે વિસ્તાર છે થાણેશ્વર મુકામે ભાઈ રાજગાદી સંભાળી હતી. નાલંદા વિદ્યાપીઠના ભવ્ય અને સમૃદ્ધ પુસ્તકાલયનું નામ? તો ભાઈ નાલંદાનું જે સમૃદ્ધ અને બહુ મોટું અને ભવ્યથી અતિ ભવ્ય પુસ્તકાલય હતું, જેનું નામ હતું ધર્મગંજ. બરાબર, અત્યારે એ હયાત નથી ભાઈ, પણ ત્યાં તમે જાઓ તો અવશેષો તમને જોવા મળે. રાજા હર્ષવર્ધને પુલકેશી બીજાએ કઈ નદીના કિનારે પરાજય આપ્યો? તો રાજા હર્ષવર્ધને ભાઈ પુલકેશી બીજાએ કઈ નદીના કિનારે ભાઈ? તો નર્મદા નદીના કિનારે પુલકેશી બીજાએ ભાઈ એને શું આપ્યો? પરાજય આપ્યો. યુએન સાંગની નોંધ પ્રમાણે હર્ષના રાજ્યોમાં કેટલા બૌદ્ધ મઠો હતા? તો 100 જેટલા બૌદ્ધ મઠો કાર્યરત હતા. ભાઈ હર્ષવર્ધનના સમયમાં 100 જેટલા બૌદ્ધ મઠો કાર્યરત હતા. પ્રાચીન ભારતમાં ગામના વડાને શું કહેવામાં આવતું હતું? તો પ્રાચીન સમયમાં ગામના જે વડા હોય, ગામડાના જે વડા હોય, એને ગ્રામ ભોજકના નામથી ઓળખવામાં આવતું. શું કહેવામાં આવતું ભાઈ? ગ્રામ ભોજકના નામથી ઓળખવામાં આવતું હતું. ગ્રામ ભોજકનું પદ કેવા પ્રકારનું હતું? તો આ જે ગ્રામ ભોજકનું પદ છે ને, એ વંશ પરંપરાગત હતું. કેવું હતું ભાઈ? વંશ પરંપરાગત આ પદ હતું. ગ્રામીણ ભારતમાં ઉપરના ભાગ પર પહેરવામાં આવતા વસ્ત્રને શું કહેવામાં આવે છે? તો ગ્રામીણ ભારતમાં ઉપરના પહેરવામાં આવતા વસ્ત્રને વાંસ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે ભાઈ? વાંસ તરીકે ઓળખવામાં આવે છે. ગ્રામીણ ભારતમાં નીચેના ભાગ પર પહેરવામાં આવતા વસ્ત્રને શું કહેવામાં આવે છે?
તો એને મિત્રો નીવી આવું કહેવામાં આવે. શું કહેવામાં આવે ભાઈ? નીવીના નામથી એને ઓળખવામાં આવે છે. પ્રાચીન ભારતમાં કલાના કેટલા પ્રકાર હતા? તો પ્રાચીન ભારતમાં કલાના 2 પ્રકાર હતા ભાઈ. કેટલા પ્રકાર હતા? 2 કલાના પ્રકાર હતા. એક લલિત કલા અને એક હતી ભાઈ નિદર્શન કલા. એક લલિત કલા, એક નિદર્શન કલા. તિબ્બત ભાષામાં કયા 2 બૌદ્ધ ગ્રંથ જાણીતા છે? કઝાર અને તંઝર. કઝાર અને તંઝર આ તિબ્બત ભાષાના 2 બૌદ્ધ ગ્રંથો છે જે ખૂબ જ જાણીતા છે. તો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી નાખો, વિડીયોને શેર કરી નાખો અને આવા ને આવા વિડીયો જોવા માટે હિત સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો.